ફાલ્ગુ શું બનાવે છે? આજે આંબા હળદર બનાવવાની છું. તો આંબા હળદર બંને મિક્સ લઈ લીધી છે. આ 500 ગ્રામ છે. તો આપણે એને રાઈવાળા કરવાના છે. તો ચાલો હું તમને એમની રેસીપી બતાવું. તો જો પહેલાં તો છે ને આંબા હળદર લેવાની ને તો આવી રીતે પતલી પતલી જ લેવાની. અને હળદર હોય ને તે આટલી જ, બહુ જાડી નહીં બહુ પતલી નહીં, આ ટાઈપની લેવાની, બરાબર. હવે એને આપણે છોલવાની, તો છોલવાની પણ રીત છે. તો જો આપ બધા આમ છોલતા હોય, બરાબર. તો આવી રીતે નહીં છોલવાની, આવી રીતે બધી વેસ્ટ જાય, આવી રીતે આપણે છોલવાની. એને જો તમે જો છે ને તો કેવા છાડા નીકળી જાય છે ને. તો જો આવી રીતે આપણે કરી દેવાની, બરાબર. અને એવી જ રીતે સેમ આ હળદર છે ને, તો હળદરને પણ કરવાની. આ વખતે કઈ રીતના થવાની છે? લીંબુ ને મીઠાની કે કઈ અલગ રીતના? ના, આ વખતે છે ને આપણે રાઈવાળા કરીશું. લીંબુ મીઠાવાળા કર્યા હતા ને તો છે હજી, એટલે આપણે રાઈવાળા કરવાના. તો રાઈમાં છે ને રાઈમાં કેવું કે થોડીક છે ને બે રીત આવે એની. તો આપણે એક નવી રીતે આ વખતે થોડીક બતાવીશું. એટલે રાઈવાળા કરીએ આ વખતે પહેલાં કરતાં થોડુંક અલગ, બરાબર ને. તો જો આવી રીતે બધી છોલી લીધી છે, બરાબર. અને આ છાણા છે ને એને આપણે ફેંકી નહીં દેવાના, પ્લાન્ટ હોય ને પ્લાન્ટમાં એડ કરી દેવાના, બરાબર. તો જો આ પ્લાન્ટ છે ને એમાં આમ ફરતા એડ કરી દેવાના, તો આ ખાતરનું કામ કરે. આ મારે મરચીનું પ્લાન્ટ છે અને નાગરવેલનો છોડ છે. તો એમાં હવે આ પડ્યું ખાતર થઈ જશે. હવે તમે આને છે ને આવી રીતે લાંબી પણ ચિપ્સ સમારી શકો અને ચાહો તો ગોલ સમારી શકો, બરાબર. આવી રીતે તો હું આવી રીતે ગોલ સમારીશ, કારણ કે મારી બેબીને ગોલ વધારે ગમે છે. તો આવી રીતે આપણે એના બધા ટુકડા કરી લેવાના. જો અને તમે આ રીતે છૂલશો ને તો કેવું કે હળદર છે કે આંબામાં બેવું છે ને વધારે વેસ્ટ નહીં જાય. એટલે તમારે મેં બતાવીને એ રીતથી છોલવાનું. હવે આપણે આના આવી રીતે ગોળ ગોળ ટુકડા કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આ છે ને તો આખી આ રાઈ હોય ને એને મેં થોડીક વાટી લીધી છે. અને આ જે માર્કેટમાં તૈયાર મળે છે ને એ રાઈ છે, એ પણ આપણે એની જોડે થોડીક મિક્સ કરી દેવાની. અને એને થોડીક આપણે આની જોડે આમ કચરી કરી લેવાની. બહુ નહીં કરવાની, થોડીક કરી દેવાની, એટલે એની ફ્લેવર બેઉમાં સેટ થઈ જાય. બીજી સાઈડે આવી રીતે વઘારી લીધું છે, એમાં 1 ચમચી તેલ એડ કર્યું છે. તો જો આપણું તેલ થઈ ગયું છે. તો એમાં આપણે આ જે રાઈ કરી હતી ને એ બધી એડ કરી દેવાની. અને એને આપણે આમાં મિક્સ કરી દેવાનું. આની જોડે તમે છે ને તો મરચાં પણ લઈ શકો હાથવામાં. હવે આમાં આપણે ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું થોડુંક એમાં આગળ પડતું રાખવાનું. અને હવે લીંબુ નીચવી દઈશું. તો લીંબુ નીચવાથી શું થાય, એ પ્રિઝર્વેટિવનું કામ કરશે. આપણે એક મોટું લીંબુ લેવાનું અને એને નીચવી લેવાનું. આમાં લીંબુ ખાસ વધારે એડ કરવાનું, નહીં તો પછી કેવું કે એનો ટેસ્ટ ના સારો આવે, કાં તો પછી બગડી જાય. સહેજ આમ લીંબુ વધારે હોય ને તો એની ખટાશ પકડે ને એમ વધારે સરસ લાગે. જો આવી રીતે આપણે હવે આને છે ને આવી જ રીતે બહાર આપણે 2 દિવસ ઢાંકી રાખશું.
2 દિવસ નહીં, સોરી, 1 જ દિવસ. આજે કરે, ધારો કે રાતે કરો તો સવારે એને કાચની બોટલમાં ભરી દેવાનું અને ફ્રીજમાં મૂકી દેવાનું, અને દિવસે કરો તો સાંજે મૂકી દેવાનું, બરાબર. હવે આને ઢાંકીને હું સાંજ સુધી રહેવા દઈશ, પછી સાંજે ભરી દઈશ બોટલમાં ને પછી ફ્રીજમાં મૂકી દેવાનું. તો આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો. ખરેખર આ થયેલા મરચાં બહુ સરસ લાગ્યા, રાઈવાળા, સોરી મરચાં નહીં, આ બાળદર. ઓકે, તો જુઓ, ચાલો આપણે નવી રેસીપી સાથે ફરી બનાવીશું, મળીશું. થેન્ક યુ.